વિદ્યાર્થી મિત્રો, તમે બધા ધોરણ 10 માં આવી ગયા છો। આ વર્ષે તમે એસએસસી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો। એ બદલ મારી હાર્દિક શુભકામનાઓ। આપણે ધોરણ 10 માં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો નો અભ્યાસ કરવો છે। એમાં એસએસસી બોર્ડમાં 4 ગુણનું પૂછાય છે। 1 ગુણનો એક પ્રશ્ન અને 3 ગુણનો એક પ્રશ્ન, એમ 4 ગુણનો પૂછાય છે અને એ પ્રમાણે આપણે તૈયારી કરવી પડશે। તો શરૂ કરીએ। તમે બધા ધોરણ 9 માં ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વિશે સમજ્યા છો। ભૌતિક ફેરફાર કોને કહેવાય? આપણે એક ઉદાહરણ લઈએ તો કે દાખલા તરીકે પાણી પ્રવાહી સ્વરૂપ છે, એને ગરમ કરવામાં આવે તો એ વરાળ સ્વરૂપમાં રૂપાંતર પામે છે। તો પાણી પ્રવાહી ઉષ્મા આપવામાં આવે તો પાણી વાયુ સ્વરૂપ ધારણ કરે છે। અહીંયા પદાર્થના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી। H2O લિક્વિડ ઉષ્મા, H2O વાયુ। પદાર્થના બંધારણમાં કોઈ જ ફેરફાર થતો નથી, માત્ર ભૌતિક સ્વરૂપ બદલાય છે। માટે આ જે ફેરફાર છે તેને ભૌતિક ફેરફાર કહીશું। તો રાસાયણિક ફેરફાર કોને કહેવાય? આનું પાણીનું આપણે ઉદાહરણ લઈએ। પાણીને આપણે વિદ્યુત વાહક બનાવી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પાણીનું વિદ્યુત વિઘટન થાય છે, વિદ્યુત પ્રવાહ, અને ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ તથા ધન ધ્રુવ પર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે। સમીકરણ સંતુલિત કરી દઈએ। અહીંયા પદાર્થનું બંધારણ જ બદલાઈ જાય છે। આવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર તરીકે ઓળખીએ છીએ। આપણા રોજબરોજના જીવનમાં બનતી કેટલીક ઘટનાઓનો પણ આપણે અભ્યાસ કરીએ। જેમ કે ઉનાળામાં દૂધને આપણે રેફ્રિજરેટરમાં ના મૂકતા બહાર મૂકી રાખીએ તો 2-3 કલાક પછી ખાટું થઈ જાય છે અને ત્યાર પછી જામી જાય છે અને દહીં બને છે। એટલે કે દૂધનું બગડવું અથવા તો દૂધમાંથી દહીં બનવું। આ એક ફેરફાર આપણે જોયો છે। આમાં શું થાય છે તો કે દૂધમાં રહેલા લેક્ટોઝનું જ્યારે દહીં બને છે ત્યારે એમાં લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે। એક ફેરફાર થાય છે। બીજો એક ફેરફાર પણ જોઈએ। આપણા શરીરમાં થતી શ્વસન ક્રિયા, શ્વસન, એમાં પણ રાસાયણિક ફેરફાર જ થાય છે। ખોરાકનું પાચન થવું, આ પણ એક ફેરફાર આપણે જોઈએ અનુભવીએ છીએ। ફળોનું પાકવું, દાખલા તરીકે લીલા રંગના ટમેટા હોય થોડા સમય પછી લાલ રંગના બની જાય છે। કાચી કેરી થોડા સમય પછી પાકી ત્યારે એ આપણને અલગ રંગની જોવા મળે છે। તો આવા ફેરફારો દરમિયાન રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે। તો રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ? એ માટેની કેટલીક પ્રવૃત્તિઓ છે। આપણે એ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું। સૌથી પહેલા આપણે
મેગ્નેશિયમ ધાતુની દહન ક્રિયાનો અભ્યાસ કરીશું. પ્રવૃત્તિ 1.1 આપણા બુકમાં પણ આપેલી છે, તમે બોલીશ. મેગ્નેશિયમ ધાતુ એ સક્રિય ધાતુ છે એટલે આપણે એની પસંદગી કરી છે. એનો 2 થી 3 સેન્ટીમીટર લાંબો ટુકડો લઈશું. તમે જોઈ શકો છો આ મેગ્નેશિયમ ધાતુનો ટુકડો છે, પણ એ ચકચકિત નથી. કારણ શું? કારણ એ જ કે મેગ્નેશિયમની પટ્ટી એટલે કે મેગ્નેશિયમ ધાતુ એ વધુ સક્રિય ધાતુ છે. ભેજની હાજરીમાં હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવી દે છે. આથી એના ઉપર બારીક નિષ્ક્રિય મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામેલું છે. જો આ પડ હોય તો એનું દહન સરળતાથી થતું નથી, એટલે આપણે એની ઉપરથી મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ દૂર કરવું પડે. કાચ પેપર ઘસીને આપણે એને દૂર કરીશું. હું અહીંયા એવી પટ્ટી કાચ પેપર ઘસીને તૈયાર કરીને લાવેલો જ છું. આપણે એનું દહન જોઈશું. શું થાય છે, શું ફેરફાર થાય છે એ પણ જોઈશું. અહીંયા સ્પિરિટ લેમ્પ ને બદલે હું મીણબત્તીનો ઉપયોગ કરીશ. એક ખાસ વાત ધ્યાન રાખવાની છે કે મેગ્નેશિયમ ધાતુ સક્રિય છે, હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે ખૂબ પ્રજ્વલિત જ્યોતથી સળગે છે, એટલે બને ત્યાં સુધી આપણી આંખને બહુ દૂર રાખીશું અથવા ચશ્મા પહેરી લઈશું. ચીપિયા વડે પકડી અને હું એને સળગાવીશ. તમે જોઈ શકો છો આપણે આંખને દૂર રાખીશું અને જે રાખ બને છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આ જે રાખ છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આ પ્રયોગ કરતી વખતે ખાસ તમે વિદ્યાર્થીઓ જાતે એકલા પ્રયોગ કરવો નહીં. અમારી હાજરીમાં જ આ પ્રયોગ થઈ શકે, કારણ કે આંખને નુકસાન થવાની શક્યતા રહેલી છે. તો આપણે આ પ્રક્રિયા લખીએ. મેગ્નેશિયમ प्लस ऑक्सीजन मैग्नीशियम ऑक्साइड राख बने છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. અહીં પદાર્થનો સ્વભાવ બદલાયો. ધાતુમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, સ્વભાવ બદલાયો. બીજી પ્રક્રિયા પણ કરી પ્રવૃત્તિ પણ આપણે જોઈએ. આપણી પાસે લેડ નાઇટ્રેટનું દ્રાવણ છે. લેડ નાઇટ્રેટ PbNO3 એનો પાવડર સફેદ રંગનો હોય છે. એનું પાણી પર બનાવેલું દ્રાવણ રંગવિહીન છે. પોટેશિયમ આયોડાઇડ Ki એનું દ્રાવણ પણ રંગવિહીન છે. હું સૌથી પહેલા એક ખાલી ટેસ્ટ ટ્યુબમાં પોટેશિયમ લેડ નાઇટ્રેટનું થોડું દ્રાવણ લઈશ. અને એમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરીશ. તમે જોઈ શકો છો પીળા રંગનું દ્રાવણ બને છે. રંગમાં ફેરફાર થયો. લેડ નાઇટ્રેટ લેડ નાઇટ્રેટ
પોટેશિયમ આયોડાઇડ. લેડ આયોડાઇડ બને છે અને પોટેશિયમ નાઇટ્રેટ બને છે. અહીં લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ આપણને પ્રાપ્ત થાય છે કે રંગમાં પરિવર્તન જોવા મળે છે. અત્યારે મેં અહીંયા રાસાયણિક સમીકરણ લખ્યા નથી કારણ કે આપણે શીખવાના બાકી છે એટલે. ત્યાર પછી ત્રીજી એક પ્રવૃત્તિ છે, આપણે એની પણ વાત કરી લઈએ. પ્રવૃત્તિ 1.3 એક કોનિકલ ફ્લાસ્ક લઈશું. એમાં આપણે ઝીંક ધાતુના ટુકડા મૂકીશું અને ત્યારબાદ એમાં સલ્ફ્યુરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નું દ્રાવણ ઉમેરીશું. હું અહીંયા કોનિકલ ફ્લાસ્કમાં સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ લીધું જ છે. એમાં 2 થી 3 ટુકડા ઝીંક ધાતુના છે. તમે જોઈ શકો છો ઝીંક ધાતુના ટુકડા છે અને એને હું કોનિકલ ફ્લાસ્કમાં મૂકું છું. હવે પ્રક્રિયા શું થાય છે આપણે જોઈશું. પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો શું ઉત્પન્ન થઈ રહ્યું છે. જો પરપોટા ઉત્પન્ન થાય છે એટલે કે વાયુ ઉત્પન્ન થઈ રહ્યો છે. દેખાય છે બરાબર? જોઈ શકો છો આ જે વાયુ છે તે હાઇડ્રોજન વાયુ છે, H2 વાયુ. થોડી વાર પછી આપણે એનો કોનિકલ ફ્લાસ્કને નીચેથી સંપર્ક એટલે કે કરીશું, એટલે કે એને અડકીશું. શું જોવા મળે છે એ પણ જોઈશું. આની પ્રક્રિયા આપણે લખી દઈએ. ઝીંક પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ તો બનશે ઝીંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ H2 હાઇડ્રોજન. આપણે 3 પ્રવૃત્તિઓ જોઈ. ફરી આનો કોનિકલ ફ્લાસ્કને આપણે પકડીશું હાથમાં તો થોડું ગરમ થયેલું પણ જોવા મળે છે. ગરમ થવાનું કારણ એ છે કે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. એટલે કે વાયુ પણ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા દરમિયાન અને ઉષ્મા ઊર્જા પણ ઉત્પન્ન થાય છે. તો આમ આ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ ઉપરથી આપણે એમ કહી શકીએ કે જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે પદાર્થના સ્વરૂપમાં ફેરફાર થાય છે, એટલે કે બંધારણમાં સ્વભાવમાં ફેરફાર થાય છે, રંગ પરિવર્તન જોવા મળે છે, વાયુ ઉત્પન્ન થાય છે, તાપમાનમાં ફેરફાર થાય છે. જો આવું થતું હોય તો આપણે કહી શકીએ કે તે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે. હવે આ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે ટૂંકમાં લખવાની પદ્ધતિ પણ શીખીશું. કેવી રીતે ટૂંકમાં લખી શકાય. રાસાયણિક પ્રક્રિયાઓને ટૂંકમાં કેવી રીતે લખી શકાય. હું એક પ્રવૃત્તિ 1 ની વાત કરીશ. પ્રવૃત્તિ 1 માં આવી પ્રક્રિયા થતી હતી. મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ
બનાવે છે. પ્રક્રિયા ખૂબ લાંબી હતી અને વાક્ય સ્વરૂપમાં પ્રક્રિયા ખૂબ લાંબી હતી એને ટૂંકમાં લખવી પડે. ટૂંકમાં લખવા માટે આપણે એને શાબ્દિક સ્વરૂપે લખી શકીએ, શાબ્દિક સમીકરણ સ્વરૂપે પણ લખી શકીએ છીએ. હમણાં લખ્યું તે પ્રમાણે શાબ્દિક સમીકરણ સ્વરૂપે આપણે એને ટૂંકમાં લખી શકીએ છીએ. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન વચ્ચે તીર મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને પ્રક્રિયકો છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. પ્રક્રિયકોને તીરની ડાબી તરફ અને નિપજોને તીરની જમણી તરફ લખવામાં આવે છે. તીરની નિશાની પ્રક્રિયાની દિશા સૂચવે છે. પ્રક્રિયા કઈ તરફ થઈ છે એની દિશા સૂચવે છે. આ સમીકરણને આપણે સૂત્રોની મદદથી હજુ ટૂંકમાં લખી શકીએ છીએ. ચાલો આપણે એક લખીએ તો મેગ્નેશિયમની સંજ્ઞા Mg, ઓક્સિજન O2 gives magnesium oxide MgO. સૂત્રોની મદદથી શાબ્દિક સમીકરણને આપણે હજુ વધુ ટૂંકમાં લખીએ છીએ. અહીં તમે જોશો તો ડાબી તરફ જે પ્રક્રિયકો છે એના પરમાણુની સંખ્યા તમે ગણો તો મેગ્નેશિયમ ડાબી બાજુ, જમણી બાજુ જોઈએ તો ડાબી બાજુ મેગ્નેશિયમનો એક પરમાણુ છે, જમણી બાજુ પણ મેગ્નેશિયમનો એક પરમાણુ છે. ઓક્સિજન O ડાબી તરફ ઓક્સિજનના બે પરમાણુ છે અને જમણી તરફ એક જ પરમાણુ છે. અહીંયા પરમાણુઓની સંખ્યા સમાન નથી, બંને બાજુ સમાન નથી. આવા સમીકરણને અસંતુલિત સમીકરણ કહેવાય છે. આ સમીકરણને માળખાકીય એટલે કે કંકાલ સમીકરણ તરીકે પણ આપણે ઓળખીશું. માળખાકીય સમીકરણ પણ આપણે નવમા ધોરણમાં ભણ્યા છીએ દળ સંચયનો નિયમ. દળ સંચય નો નિયમ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો એટલે કે દળનો નાશ થતો નથી કે નવું ઉત્પન્ન થતું નથી. ફરીથી બોલું છું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના દ્રવ્યનો એટલે કે દ્રવ્યનો અથવા તો દળનો નાશ થતો નથી કે નવું ઉત્પન્ન કરી શકાતું નથી. એનો મતલબ એ થયો કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુની સંખ્યા સમાન રહેવી જોઈએ, તો જ ડાબી બાજુના પ્રક્રિયકોના દળ અને જમણી બાજુના નિપજોના દળ સમાન થાય. એ માટે આપણે બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી કરવી પડે અને આ સરખી કરવાની જે પદ્ધતિ છે એને સંતુલન આપણે કહીએ છીએ, રાસાયણિક સંતુલન. તો ચાલો કેવી રીતે રાસાયણિક સમીકરણનું સંતુલન કરી શકાય છે એની વાત કરીએ. આ જ સમીકરણમાં આપણે એ જોઈએ. ઓક્સિજનના બે પરમાણુ, મેગ્નેશિયમનો એક પરમાણુ, જમણી બાજુ મેગ્નેશિયમનો એક, ઓક્સિજનના બે એક પરમાણુ છે. શું ધ્યાનમાં લેવાનું છે ખાસ અગત્યની વાત,
પ્રક્રિયકો અને નિપજોના સૂત્રોમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. દાખલા તરીકે ઓક્સિજનના બે પરમાણુ છે તો તમે અહીંયા એમ ધારો કે અહીંયા બે મૂકી દઈએ તો એ ખોટું પડે, કારણ કે બંધારણ બદલાઈ જાય છે. આવું શક્ય નથી. એટલે આપણે શું કરીશું, પ્રક્રિયકો અને નિપજોને બોક્સમાં મૂકી દઈએ કે જેથી આમાં ફેરફાર કરવાનો નથી એવું આપણને સૂચન મળે, સમજી શકીએ કે હવે આ બોક્સમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આપણે એવા પૂર્ણાંક સહગુણકનો ઉપયોગ કરીશું કે જે સૂત્રની સાથે સહગુણકમાં મુકાય. એવા પૂર્ણાંક સહગુણકને પકડીશું. ઓક્સિજન 2 છે, અહીંયા 1 જ છે, તો આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડને આગળ 2 વડે ગુણીશું. પૂર્ણાંક સહગુણક 2 વડે ગુણીએ છીએ તો ઓક્સિજનનું સંતુલન હવે થઈ જુઓ. ડાબી બાજુ ઓક્સિજનના 2 પરમાણુ, જમણી બાજુ પણ ઓક્સિજનના 2 પરમાણુ થયા. પણ મેગ્નેશિયમના જમણી બાજુ ડાબી બાજુ એક જ પરમાણુ છે, હવે અહીં જમણી બાજુ 2 પરમાણુ થયા. એટલે આપણે હવે મેગ્નેશિયમ ના આગળ 2 સહગુણક વડે ગુણીશું, 2 સહગુણક મૂકીશું એટલે મેગ્નેશિયમ ના 2 પરમાણુ થઈ જશે. હવે આ સમીકરણ સંતુલિત થયું. આપણે બીજું એક ઉદાહરણ પણ લઈશું. સંતુલિત સમીકરણ બનાવવા માટેનું એક બીજું ઉદાહરણ લઈએ. ગરમ કરેલા લોખંડ ઉપરથી પાણીની વરાળ પસાર કરવામાં આવે ત્યારે આયર્ન ઓક્સાઇડ Fe3O4 પ્લસ H2 ઉત્પન્ન થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા છે, એનું મારે સંતુલન કરવું છે. સૌથી પહેલા આપણે પહેલું જ કામ કરીશું. પગથિયું 1, તમામ સૂત્રોને બોક્સમાં મૂકી દઈશું. પ્રક્રિયકો અને નિપજ બંને ને હવે સૌથી વધારે પરમાણુ ધરાવતું સૂત્ર લઈશું. અહીંયા નિપજમાં હોય કે પ્રક્રિયકમાં હોય, સૌથી વધારે પરમાણુ ધરાવતું સૂત્ર છે Fe3O4 અને એમાંય ઓક્સિજન એના 4 પરમાણુ વધારે છે, એટલે ઓક્સિજનને આપણે લઈશું સૌથી પહેલા સંતુલિત કરવા માટે. ઓક્સિજનના 4 પરમાણુ છે તો આપણે H2O ની આગળ 4 મૂકીશું. હવે ઓક્સિજનના 4 પરમાણુ ડાબી બાજુ છે, જમણી બાજુ પણ ઓક્સિજનના 4 પરમાણુ છે. ઓક્સિજનનું સંતુલન પૂરું થયું. હવે Fe ને હાઇડ્રોજન 2 બાકી રહ્યા, તો આપણે Fe ના હાઇડ્રોજનમાંથી હાઇડ્રોજનને લઈએ અથવા Fe ને લઈએ, બંનેમાંથી કોઈ એકને આપણે હાઇડ્રોજનને લઈએ છીએ. હાઇડ્રોજનના અહીંયા 4 દુ 8 પરમાણુ થાય છે, એટલે કે પ્રક્રિયકો તરફ ડાબી તરફ 8 પરમાણુ છે, જમણી તરફ 2 છે. તો આપણે બોક્સની આગળ 4 મૂકીશું એટલે હાઇડ્રોજનના 8 પરમાણુ થશે. હાઇડ્રોજનનું સંતુલન પૂરું થયું. હવે બાકી રહ્યું આયર્ન. તો આયર્નના પ્રક્રિયકો તરફ જોઈએ એટલે કે ડાબી તરફ જોઈએ તો 1 પરમાણુ અને નિપજો તરફ જોઈએ તો 3 પરમાણુ છે, માટે 3 વડે ડાબી તરફ આપણે ગુણીશું Fe ને, તો સમીકરણનું સંતુલન થયું જોવા મળશે. હવે તમે ગણતરી કરો. Fe ડાબી બાજુ 3, જમણી બાજુ Fe3, હાઇડ્રોજન ડાબી બાજુએ 8,
જમણી બાજુએ પણ 8. ઓક્સિજન ડાબી બાજુએ 4, જમણી બાજુએ 4. બંને બાજુ તમામ તત્વોના પરમાણુઓની સંખ્યા સરખી થાય છે, માટે આ સમીકરણ એ હવે સંતુલિત સમીકરણ કહેવાય. હજુ વધારે માહિતીપ્રદ આ સમીકરણને બનાવવું હોય તો એમાં ભૌતિક અવસ્થાઓ પણ લખવી પડે. ઘન સ્વરૂપ માટે સોલિડ S ઘન અવસ્થા માટે S પ્રવાહી અવસ્થા માટે L વાયુ અવસ્થા માટે G અને જલીય અવસ્થા માટે aqueous એટલે કે AQ લખવામાં આવે છે. તો હવે આ સમીકરણ આવું બનશે 3Fe ઘન સ્વરૂપ છે એટલે S plus 4H2O અહીંયા પાણીની વરાળ પસાર કરવામાં આવે છે એટલે G gives Fe3O4 ઘન સ્વરૂપ અને હાઇડ્રોજન વાયુ 4H2 વાયુ સ્વરૂપ હોય. તો આ રીતે આપણે ભૌતિક અવસ્થાઓ લખીને સમીકરણને વધારે માહિતીપ્રદ બનાવી શકીએ છીએ. પણ જરૂર હોય ત્યાં જ આપણે આ ભૌતિક અવસ્થાઓ લખીએ છીએ. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ ચોક્કસ તાપમાને, ચોક્કસ દબાણે અને કેટલાક સંજોગોમાં થતી હોય છે. એટલે કે ઉદ્દીપકની હાજરીમાં થતી હોય છે, કેટલાક ઉદ્દીપકની હાજરીમાં થતી હોય છે. જો રાસાયણિક પ્રક્રિયા કોઈ ચોક્કસ વાતાવરણ એટલે વાતાવરણ દબાણે થતી હોય તો એ દબાણ ક્યાં લખીશું? તો આપણે તીરની ઉપર કે નીચે આ પરિબળો લખીએ છીએ. તાપમાન કેટલું છે, દબાણ કેટલું છે, કયા ઉદ્દીપકની હાજરીમાં થાય છે એ આ તીરની ઉપર કે નીચે લખીએ છીએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપો. CO plus H2 વાયુ સ્વરૂપ બને છે. 340 વાતાવરણના દબાણે આ પ્રક્રિયા થઈ અને મિથેનોલ CH3OH બને છે. અહીંયા દબાણ મેં અહીં તીરની ઉપર લખ્યું છે. એ જ રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ તમે જાણો છો. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક તૈયાર કરે છે. એ રાસાયણિક પ્રક્રિયા લખીએ તો આવું લખી શકાય: CO2 plus H2O gives C6H12O6 plus O2 plus H2O. અહીં સમીકરણ સંતુલિત કરીએ 6 12 6 6 ગણી શકો છો હવે તમે. હાઇડ્રોજન 6 દુ 12 ને 12 24 12 દુ 24, કાર્બનના 6 6, ઓક્સિજનના 6 દુ 12 ને 12 24, 6 દુ 12 ને 6 18 અને 6 24. સમીકરણ સંતુલિત થયું. પણ આ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે માટે સૂર્યપ્રકાશ લખીશું અહીંયા. અને સાથે સાથે ક્લોરોફિલની મદદથી થાય છે માટે ક્લોરોફિલ પણ લખીએ છીએ અહીંયા. ક્લોરોફિલ. આમ રાસાયણિક પ્રક્રિયા જે પરિબળોની હાજરીમાં થતી હોય એને આપણે તીરની ઉપર કે નીચે દર્શાવીએ છીએ. તો આ થઈ વાત રાસાયણિક પ્રક્રિયાઓને રાસાયણિક સમીકરણ સ્વરૂપે ટૂંકમાં લખવાની રીત, એને સંતુલન કરવાની રીત આપણે ભણ્યા. અહીં સંતુલન કરવાની આ રીત જે છે એ પ્રયત્ન દ્વારા આપણે કરીએ છીએ, માટે એને
હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ પણ કહેવામાં આવે છે.